નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री झेड़के मेंदप्रा माध्यमिक शाला और एसपीआई स्टार क्लास में मैं आपका हार्दिक स्वागत करता हूं। विद्यार्थी मित्रों, हम कालिदास का प्राणी प्रेम पाठ देख रहे थे। राजपुरुष दंतुल के बाण से आहत हरिण शावक को अपनी बाहों में लेकर कालिदास मल्लिका के घर जाता है। तभी हरिण शावक के शरीर से टपकती हुई खून की बूंदों के सहारे राजपुरुष दंतुल वहां पहुंचता है और कालिदास से हरिण शावक की मांग करता है। इस बात को लेकर दोनों के बीच संवाद होता है। दंतुल कालिदास से कहता है कि वे उसके बाण से आहत हरिण शावक उठा लाए हैं, वह उसकी संपत्ति है, इसलिए वे उसकी संपत्ति लौटा दे। इसके जवाब में कालिदास कहते हैं कि जिस क्षेत्र में उसने हरिण शावक पर बाण चलाया है उस प्रदेश में हरिणों का आखेट नहीं होता, वह बाहर से आया है, इसलिए उसे इस जुर्म के लिए अपराधी नहीं माना जा रहा है, यही का कम है। दंतुल फिर कहता है कि अपराध का निर्णय क्या उन जैसे ग्रामीण करेंगे? वह राजपुरुषों के लंबे अधिकार की गौस जमाता है और हरिण शावक को अपनी संपत्ति बताते हुए कहता है। कालिदास कहते हैं कि हरिण शावक पार्वत्य भूमि की संपत्ति है। इसके बाद कालिदास घायल हरिण शावक को लेकर अपने घर रवाना हो जाते हैं। विद्यार्थी मित्रों, आ पाठनी अंदर आपने જોઈએ तो कालिदास અને દંતુલ આ બંને વચ્ચે સંવાદ થાય છે, કારણ કે દંતુલે પોતાના બાણથી એક હરણના બચ્ચાને ઘાયલ કરેલું છે અને કાલિદાસ જે ઘાયલ થયેલું હરણનું બચ્ચું છે તેને લઈને તે મલ્લિકાના ઘરે જાય છે। હવે પેલો રાજપુરુષ દંતુલ છે એ હરણનું બચ્ચું જે ઘાયલ થયેલું છે એની જે લોહીના બૂંદ એટલે કે જે ટીપા છે એ ટીપા રસ્તા ઉપર બધે પડેલા છે, તો એ લોહીના ટીપાને આધારે રસ્તો શોધતા શોધતા તે પોતે કાલિદાસની પાછળ જાય છે અને કાલિદાસ મલ્લિકાના ઘરે આવેલા હોય છે। એટલે દંતુલ હરણના બચ્ચાને પોતાની સંપત્તિ છે એવું માનીને કાલિદાસને પાછું આપવા કહે છે। ત્યારે કાલિદાસ એમ કહે છે કે ખરેખર અમારા પ્રદેશની અંદર હરણનો શિકાર કરવો એ ખરેખર એક ગુનો છે, તો અમારા પ્રદેશની અંદર હરણોને મારવામાં આવતા નથી, એટલે તેમ છતાં પણ અમે તમને અપરાધી ઠરાવતા નથી। અને તેમ છતાં પણ દંતુલ છે પોતે માનતો નથી અને દંતુલ પોતે એવું કહે છે કે તમે મારું હરણનું જે બચ્ચું છે જેનો મેં શિકાર કરેલો છે એને તમે મને પાછું આપી દો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લો પેરેગ્રાફ જોઈએ। कालिदास, यह हरिण शावक इस पार्वत्य भूमि की संपत्ति है, राजपुरुष और इसी पार्वत्य भूमि के निवासी हम इसके सजातीय है। विद्यार्थी मित्रों, कालिदास राजपुरुष दंतुल ने कहे छे कि आ हरणનું બચ્ચું છે એ અમારી જે પર્વતની ભૂમિ છે એની અમારી પોતાની સંપત્તિ છે, રાજપુરુષ, અને આ પર્વતના ભૂમિના અમે બધા નિવાસી છીએ, એટલે આ પ્રદેશમાં વસતા જે જીવો છે એટલે કે માનવો અને જે પ્રાણીઓ છે એ અમે બધા એક જ જાતિવાળા છીએ। तुम यह सोचकर भूल रहे हो कि हम इसे तुम्हारे हाथ में सौंप देंगे। कालिदासे राजपुरुष दंतुलने કહ્યું કે તમે ખરેખર એવું વિચારીને ભૂલી રહ્યા છો કે ખરેખર આ ઘાયલ થયેલું જે હરણનું બચ્ચું છે એને હું તમને પાછું આપી દઈશ, એ તમે ભૂલી રહ્યા છો। મલ્લિકા
इसे अंदर ले जाकर तल्प या किसी आस्तरण पर अंबिका सहसा अंदर से आती है। એટલે કાલિદાસ પેલા મલ્લિકાના ઘરે ગયેલા હોય છે, એટલે કાલિદાસ મલ્લિકાને કહે છે કે તું આ હરણના બચ્ચાને અંદર લઈ જા ને તલ્પ એટલે કે સૈયા, પથારી, આસ્ત્રણ એટલે કે બિસ્તર પર તું એને જઈને સુવડાવી દે। અંબિકા સહસા અંદર સે આતી હે। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાલિદાસ અને જ્યારે મલ્લિકા વચ્ચે વાતચીત થાય છે, કાલિદાસ મલ્લિકાને કહે છે કે તું હરણના બચ્ચાને અંદર લઈ જા। એટલે આ બંનેની વાતચીત જ્યારે સાંભળે છે ત્યારે અંદરથી જ મલ્લિકાના માતા એટલે કે અંબિકા સહસા એટલે અચાનક તે અંદરથી પોતે બહાર આવે છે। એટલે કાલિદાસ છે પેલા દંતુલને કહે છે કે આ હરણનું બચ્ચું છે અમારી જે પર્વતની આ ભૂમિ છે, અમારો જે આજુબાજુનો વિસ્તાર છે એની પોતાની સંપત્તિ છે, એટલે અમે માનવો અને પ્રાણીઓ બધા એક જીવ છીએ, એટલે બધાને અમે એક સમાન માનીએ છીએ। એટલે અમારા વિસ્તારની અંદર હરણોનો શિકાર કરવો એ અમારા પ્રદેશમાં એક ગુનો છે, એટલે હું આ હરણનું બચ્ચું તમને સોંપીશ નહીં। એટલે આ બંને વચ્ચે જ્યારે વાર્તાલાપ થાય છે ત્યારે કાલિદાસ મલ્લિકાને કહે છે કે આ હરણના બચ્ચાને તું અંદર લઈ જા અને પથારીમાં જઈને એને સુવડાવી દે। તે જ સમયે બરાબર મલ્લિકાના માતા અંબિકા એ જ સમયે અંદરથી પોતે બહાર આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ। अंबिका, इस घर के तल्प और आस्तरण हरिण शावकों के लिए नहीं है। मल्लिकाना माता अंबिका कहे छे कि आ घरनी जे सैया એટલે કે પથારી અને આસ્તરણ એટલે કે એનું બિસ્તર આ જે છે હરણના બચ્ચાને માટે નથી, એવું મલ્લિકાના માતા કહે છે। મલ્લિકા, तुम देख रही हो माँ? મલ્લિકા છે એને માતાને પ્રશ્ન કરે છે કે માતા તમે આ જોઈ રહ્યા છો? અંબિકા, हाँ देख रही हूँ, इसलिए तो कह रही हूँ तल्प और आस्तरण मनुष्य के सोने के लिए है, पशु के लिए नहीं। એટલે મલ્લિકાના માતા અંદરથી આવીને પોતે એમ કહે છે કે હા, હું આ બધું જ જોઈ રહી છું અને એટલા જ માટે હું તમને કહી રહી છું કે આ સૈયા એટલે કે આ પથારી છે એ મનુષ્યોને સૂવાને માટે છે, મનુષ્યોને આરામ કરવા માટે છે, આ પશુઓ માટે નથી। કાલિદાસ, ઈસે મુજે દે દો મલ્લિકા। એટલે મલ્લિકાના માતા અંબિકા છે જ્યારે પેલા હરણના બચ્ચાને પથારી પર સૂવાને ના પાડે છે અને અંબિકા જ્યારે એમ કહે છે કે આ સૈયા એટલે કે આ પથારી જે છે એ તો મનુષ્યોને સૂવા માટે છે, આ પશુઓ માટે નથી। એટલે કાલિદાસ પોતે એવું કહે છે કે આ હરણનું જે બચ્ચું છે એને મને આપી દો મલ્લિકા। दूध का भाजन नीचे रख देता है और बटकर हरिण शावक को अपनी बाहों में ले लेता है। कालिदास છે પોતે દૂધનું પાત્ર છે એના હાથમાં હોય છે, એટલે દૂધનું પાત્ર છે પોતે નીચે મૂકી દે છે અને આગળ વધીને હરણના બચ્ચાને પોતાના બાહોમાં પોતે લઈ લે છે। इसके लिए मेरी बाहों का आस्तरण ही पर्याप्त होगा। એટલે કાલિદાસ છે એ કાલિદાસ પોતે જ એવું કહે છે કે ખરેખર મેં જે હરણના બચ્ચાને મારા હાથમાં લીધું છે એ જ એની છૈયા કે પથારી હશે, એવું કાલિદાસ કહે છે। मैं इसे घर ले जाऊंगा, द्वार की ओर चल देता है। એટલે કાલિદાસ છે પેલા હરણના બચ્ચાને લઈને એ પોતે ચાલતો થાય છે અને કાલિદાસ પોતે એવું કહે છે કે હું આ હરણના બચ્ચાને હું મારા ઘરે લઈ જઈશ, એવું કહે છે। दंतुल और रात पुरुष दंतुल तुम्हें ले जाते देखता रहेगा। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જોયું કે કાલિદાસ છે એ હરણના બચ્ચાને એ દંતુલને આપતા નથી અને દંતુલ છે એ હરણના બચ્ચાને એ પોતાની સંપત્તિ છે અને પોતે એનો શિકાર કરેલો છે એમ માનીને કાલિદાસને સમજાવે છે।
તેમ છતાં પણ કાલિદાસ હરણના બચ્ચાને પોતે આપતા નથી. કાલિદાસ પોતે એવું કહે છે કે આ છે એ અમારી પર્વતીય ભૂમિની સંપત્તિ છે અને માણસ અને જીવ બધા જ અમે અહીંયા, માણસ અને પશુ બધા જ અમે અહીંયા એક સમાન છીએ. એટલા માટે થઈ અને દંતુલ પોતે એવું કહે છે કે તમે હરણના બચ્ચાને લઈને ચાલતા થશો, પોતાના ઘર બાજુ ચાલતા થશો, તો શું દંતુલ રાજપુરુષ છે તમને સીધે સીધો આવી રીતે सीधे जोता रही जैसे? कालिदास यह राजपुरुष की रुचि पर निर्भर करता है. कालिदास એને એમ કહે છે કે એ તો રાજપુરુષની રુચિ, તમારી જેવી રુચિ, તમારી ઉપર એ પોતે આધાર રાખે છે. એટલે રાજપુરુષ દંતુલ પોતે એવું કહે છે કે આ હરણનું બચ્ચું તમે જ્યારે લઈને જશો ત્યારે હું જોતો રહી જઈશ. ત્યારે કાલિદાસ પોતે એવું કહે છે કે તો તમારી રુચિ ઉપર આધાર રાખે છે. बिना उसकी ओर देखे ड्योढ़ी में चला जाता है. कालिदास છે એ દંતુલની સામે જોયા વગર પોતે દ્વાર તરફ ચાલ્યા જાય છે. दंतुल राजपुरुष की रुचि अरुचि क्या होती है, संभवत इसका परिचय तुम्हें देना आवश्यक होगा. એટલે રાજપુરુષ દંતુલ પોતે એવું કહે છે કે રાજપુરુષની રુચિ અને અરુચિ શું હોય છે ને એ ખ્યાલ છે, આનો પરિચય છે એ મારે તમને આપવો પડશે. कालिदास बाहर चला जाता है, केवल उसका शब्द ही सुनाई देता है. રાજપુરુષ દંતુલ એમ કહે છે કે રાજપુરુષની રુચિ અને રુચિ શું હોય છે એનો પરિચય મારે તમને આપવો પડશે. એટલે આવા શબ્દો પહેલાં રાજપુરુષ દંતુલના મુખેથી સાંભળે છે, તેમ છતાં પણ કાલિદાસ હરણના બચ્ચાને લઈ અને સહેજ પણ સંકોચ કર્યા વગર તે પોતે ચાલતા થઈ જાય છે. માત્ર ને માત્ર કાલિદાસને રાજપુરુષ દંતુલના જે શબ્દો છે એ જ એના કાને સંભળાય છે. कालिदास संभवत, संभव છે, दंतुल संभवत तलवार की मूठ पर हाथ रखे उसके पीछे जाना चाहता है. मल्लिका शीघ्रता से द्वार के सामने खड़ी हो जाती है. એટલે કાલિદાસ છે જ્યારે હરણના બચ્ચાને લઈને, ઘાયલ થયેલું પેલું હરણનું જે બચ્ચું છે એને લઈને જ્યારે ચાલતા થાય છે ત્યારે રાજપુરુષ દંતુલ છે તલવારની મૂઠ ઉપર પોતાનો હાથ રાખી અને કાલિદાસને મારવા માટે એની પાછળ જાય છે. તે જ સમયે મલ્લિકા છે તરત જ દ્વારની સામે પોતે આવીને પોતે ઊભી રહી જાય છે. કાલિદાસ હરણના બચ્ચાને દંતુલને સોંપતા નથી. એટલે દંતુલ તલવારની મૂઠ ઉપર હાથ રાખી અને કાલિદાસની પાછળ પાછળ કાલિદાસને મારવા માટે જાય છે. ત્યારે મલ્લિકા તરત જ પેલો જે એનો દ્વાર છે, એનો દરવાજો છે, તેની સામે આવી અને મલ્લિકા પોતે જ ઊભી રહી જાય છે. અને મલ્લિકા પોતે શું કહે છે આપણે જોઈએ. મલ્લિકા ठहरो राजपुरुष, हरिण सावक के लिए हठ मत करो. मल्लिका છે પેલા દંતુલને કહે છે કે ઊભા રહી જાઓ રાજપુરુષ, હરણના બચ્ચાને લેવા માટે તમે ખોટી હઠ ન કરશો. तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का. એટલે અહીંયા પેલા મલ્લિકા છે એ દંતુલને કહે છે કે રાજપુરુષ ઊભા રહી જાઓ, હરણના બચ્ચાને લેવા માટે તમે ખોટી હઠ કરશો નહીં. તમારા માટે આ પ્રશ્ન જેમ અધિકારનો પ્રશ્ન છે તેમ એના માટે આ પ્રશ્ન સંવેદનાનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, સંવેદના શબ્દ આપણા માટે નવો છે. दूसरों के कष्टों के प्रति सहानुभूति का भाव. બીજાને કંઈ જે દુઃખ કે પીડા હોય એના પ્રત્યે જે સહાનુભૂતિનો ભાવ હોય એને સંવેદના કહેવાય. કારણ કે હરણનું બચ્ચું પોતે ઘાયલ થયેલું છે અને એ ઘાયલ થયેલા હરણના બચ્ચા પ્રત્યે કાલિદાસને પોતાને પ્રેમ અને લાગણી છે. એટલે કાલિદાસને પોતાને એની પ્રત્યે સંવેદના છે. એટલે રાજપુરુષ દંતુલને હરણના બચ્ચાને સોંપતા નથી. એટલે મલ્લિકા છે પેલા રાજપુરુષ દંતુલને સમજાવે છે કે દંતુલને કહે છે કે રાજપુરુષ તમે ઊભા રહી જાઓ
તમારા માટે જેમાં અધિકારનો પ્રશ્ન છે એમ તેના માટે આ પ્રશ્ન સંવેદનાનો છે. એટલે કાલિદાસને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે, એટલે રાજપુરુષ દંતુલને હરણના બચ્ચાને કાલિદાસ સોંપતા નથી. कालिदास निशस्त्र होते हुए भी तुम्हारे शस्त्र की चिंता नहीं करेंगे. मल्लिका राजपुरुष दंतुल ने समझावे छे कि कालिदास निशस्त्र, विद्यार्थी मित्रों निशस्त्र એટલે जिसके पास कोई हथियार न हो. कालिदास પાસે તો હરણનું બચ્ચું જ છે, કાલિદાસ પાસે હથિયાર નથી. એટલે કાલિદાસ પાસે હથિયાર નથી તેમ છતાં પણ તમારા હથિયારની ચિંતા નહીં કરે. મલ્લિકા રાજપુરુષ દંતુલને સમજાવે છે કે કાલિદાસ નિશસ્ત્ર છે, તેના હાથમાં હથિયાર નથી, તેમ છતાં પણ એ તમારા હાથમાં રહેલા જે હથિયાર છે, જેમ તલવાર છે, એ તલવારની પોતે ચિંતા કરશે નહીં. દંતુલ કાલિદાસ મલ્લિકા છે એ રાજપુરુષ દંતુલને સમજાવી રહ્યા છે કે કાલિદાસ હરણના બચ્ચાને લઈને જાય છે, એ તમને આપશે નહીં, અને તમારા માટે જેમ અધિકારનો પ્રશ્ન છે તેમ એમના માટે સંવેદનાનો પ્રશ્ન છે. પછી મલ્લિકા દંતુલને કહે છે કે કાલિદાસ પોતે નિશસ્ત્ર છે, તેના હાથમાં હથિયાર નથી. મલ્લિકા પહેલી જ વાર કાલિદાસ શબ્દનો પ્રયોગ કરે છે. મલ્લિકા પહેલી જ વાર કાલિદાસ શબ્દ બોલે છે, અને આ કાલિદાસ શબ્દ છે એ દંતુલે સાંભળેલો છે. માટે દંતુલ પોતે જ પ્રશ્ન કરે છે, कालिदास तुम्हारा अर्थ है कि मैं जिनसे हरिण शावक के लिए तर्क कर रहा था वे कवि कालिदास है. राजपुरुष दंतुले कह્યું કે કાલિદાસ, મારો અર્થ એવો છે, તમારો અર્થ એવો છે કે હું હરણના બચ્ચા માટે જેના માટે હું વિચાર કરી રહ્યો હતો એ જ કવિ કાલિદાસ છે. આવું રાજપુરુષ દંતુલે મલ્લિકાને કહ્યું કે ખરેખર આ જે મહાકવિ કે જે કવિ કહેવાય કવિ કાલિદાસ પોતે જ છે. મલ્લિકા, हाँ हाँ, परंतु तुम यह कैसे जानते हो कि कालिदास कवि है. मल्लिका राजपुरुष दंतुलने કહે છે કે હા હા, એ જ આ કવિ કાલિદાસ છે, પરંતુ તમે કેવી રીતે આને જાણો છો કે कालिदास कवि છે. दंतुल, कैसे जानता हूँ? उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति ऋतुसंहार के लेखक कवि कालिदास को जानता है. राजपुरुष दंतुल કહે છે કેવી રીતે જાણું છું? ઉજ્જૈનીની રાજસભા છે એના જે દરેક વ્યક્તિ છે એ ઋતુસંહારના લેખક કવિ કાલિદાસને જાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિ કાલિદાસ છે એને પોતે મેઘદૂત અને ઋતુસંહાર આ નામના બે સરસ મજાના એને પોતે ખંડ કાવ્યો આપેલા હતા. અને કવિ કાલિદાસે રઘુવંશમ, કુમાર સંભવ આ બંને પોતે એના પોતાના બે મહાકાવ્યો છે. અને મેઘદૂત અને ઋતુસંહાર છે એ કવિ કાલિદાસના ખંડ કાવ્ય છે. અને અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમવર્યસ્યમ અને માલવિકાગ્નિ મિત્રમ આ કવિ કાલિદાસના છે એ ખ્યાતનામ નાટક છે. એટલે કવિ કાલિદાસે આમ તમે જુઓ તો સરસ મજાના મહાકાવ્ય પણ લખેલા છે, ખંડકાવ્ય પણ લખેલા છે, અને સરસ મજાના નાટકો પણ લખેલા છે. મહાકવિ કાલિદાસની જે બધી જ કૃતિઓ છે એ બધી જ કૃતિઓ ખ્યાતનામ છે. એટલે જ અહીંયા પેલા દંતુલે કહ્યું કે કેવી રીતે જાણું છું એમ? ઉજ્જૈનીની રાજસભા છે એના દરેક વ્યક્તિ છે એ જે ઋતુસંહારના લેખક કવિ કાલિદાસને બધા જ ઓળખે છે, એવું રાજપુરુષ દંતુલે કહ્યું. मल्लिका, उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति उनने जानता है. मल्लिकाए दंतुलने કહ્યું કે ઉજ્જૈનીની રાજ્યસભા છે એના દરેક વ્યક્તિ દંતુલને ઓળખે છે. दंतुल, सम्राट ने स्वयं ऋतुसंहार पढ़ा और उसकी प्रशंसा की है. રાજપુરુષ દંતુલે મલ્લિકાને કહ્યું, સમ્રાટને સ્વયં એટલે કે દંતુલે પોતે જ આ ઋતુસંહારને એને વાંચ્યું છે અને એ ઋતુસંહારની એને પોતે જ પ્રશંસા કરેલી છે.
इसलिए आज उज्जैनी का राज्य ऋतुसंहार के लेखक का सम्मान करना और उन्हें राजकवि का सम्मान देना चाहता है। એટલે રાજપુરુષ દંતુલ પોતે કહે છે એટલા માટે થઈને આજે ઉજ્જૈનીનું રાજ્ય ઋતુસંહારના લેખક છે એનું સન્માન કરશે અને એને રાજકવિનું સન્માન પણ આપશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા દંતુલને પોતાને એવી ખબર નથી હોતી કે ખરેખર આ મહાકવિ કાલિદાસ પોતે જ છે, જે ઋતુસંહારના લેખક છે એ જ આ કવિ કાલિદાસ છે અને એને જ પોતે આ હરણના બચ્ચાને પકડેલું છે અને હરણના બચ્ચાને મૂકતા નથી, એવી ખબર રાજપુરુષ દંતુલને પહેલાં નહોતી। આચાર્ય વરરુચિ इसी उद्देश्य से उज्जैनी से यहाँ आए हैं, એટલે કે આચાર્ય એટલે પોતે જ અહીંયા આ ઉદ્દેશ્યથી ઉજ્જૈનીથી હું પોતે અહીંયા આવ્યો છું। મલ્લિકા સુનકર સ્તંભિત સી હો રહતી હૈ, એટલે મલ્લિકા આવું સાંભળી અને પોતે સ્તબ્ધ થઈ જાય છે। એટલે રાજપુરુષ દંતુલ છે એ પોતે હવે હરણના બચ્ચાને પોતે પાછું લેવા માટે ઈચ્છતા નથી, કારણ કે રાજપુરુષ દંતુલ છે પોતે કાલિદાસને ઓળખતા નહોતા। એને પોતાને ખબર નહોતી કે હરણનું બચ્ચું જે હાથમાં લીધેલું છે કે જે મૂકતા નથી એ પોતે મહાકવિ કાલિદાસ છે, એવી રાજપુરુષ દંતુલને ખબર નહોતી। પણ મલ્લિકાએ જ્યારે કીધું, મલ્લિકાએ જ્યારે વાત કરી કે કાલિદાસના હાથમાં ભલે શસ્ત્ર નથી તેમ છતાં પણ તમને હરણના બચ્ચાને પાછું આપશે નહીં, એટલે આવો કાલિદાસ શબ્દ સાંભળતા જ દંતુલે પોતે કહ્યું કે શું આ ઋતુસંહારના લેખક કહે એ કાલિદાસ પોતે જ છે? ત્યારે મલ્લિકાએ કહ્યું કે હા। એટલે મલ્લિકા અને દંતુલ વચ્ચે બંને વચ્ચે વાર્તાલાપ થાય છે। मल्लिका उज्जैनी का राज्य उनने सम्मान देना चाहता है, राजकवि का आसन। मल्लिका છે તે દંતુલને કહે છે કે ઉજ્જૈનીનું જે રાજ્ય છે એ એને સન્માન આપવા ઈચ્છે છે અને એ પણ રાજકવિનું આસન। दंतुल, मुझे खेद है, मैंने उनके साथ अशिष्टता का व्यवहार किया, मुझे जाकर उनसे क्षमा मांगनी चाहिए। એટલે રાજપુરુષ દંતુલ છે પોતે એમ કહે છે કે ખરેખર મને ખેદ છે, એટલે હું પોતે જ મેં જે અશિષ્ટતાનો વ્યવહાર કર્યો અને એનો મને પોતાને ખેદ છે, એટલા માટે થઈ અને ખરેખર મારે રાજપુરુષ હું પોતે હોવા છતાં પણ કાલિદાસની મારે જઈને માફી માંગવી પડશે, એની ક્ષમા માંગવી પડશે, એવું અહીંયા કહે છે। એટલે મલ્લિકા રાજપુરુષને પહેલાં સમજાવે છે કે હરણનું જે બચ્ચું છે એને લેવા માટે પોતે હઠ ન કરે, અને તમારી માટે જેમ એ અધિકારનો પ્રશ્ન છે એમ કાલિદાસ માટે એ સંવેદનાનો પ્રશ્ન છે। અને પોતે કહે છે કે કાલિદાસ નિશસ્ત્ર છે છતાં પણ એ ક્યારેય શસ્ત્રની ચિંતા કરશે નહીં। એટલે મલ્લિકાના મુખથી કાલિદાસ નામ છે એ રાજપુરુષ દંતુલ સાંભળી જાય છે અને પોતે એમ થાય છે કે આ ખરેખર મહાકવિ કાલિદાસ છે, એટલે એને પોતાને પસ્તાવો થાય છે। એટલે પોતે એમ કહે છે કે જે વ્યક્તિની સાથે હું હરણના બચ્ચાને લેવા માટેનો તર્ક કરી રહ્યો હતો એ પોતે જ આ કવિ કાલિદાસ છે, અને જેને ઉજ્જૈનીની રાજ્યસભા અને ઋતુસંહારના જે લેખક છે એને બધા જ ઓળખે છે। એટલે પેલો દંતુલ છે એને પોતે રાજકવિનું સન્માન આપવા ઈચ્છે છે અને પોતે મલ્લિકાના મુખથી જે કાલિદાસ શબ્દ સાંભળે છે એનાથી પોતે ચોંકી જાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાજપુરુષ દંતુલ છે એને કાલિદાસ સાથે જે પોતે અશિષ્ટતાનો વ્યવહાર કર્યો એના માટે થઈ અને એને પોતાને દુઃખ છે અને એ પોતે મહાકવિ કાલિદાસની પોતે માફી માંગવા। तो विद्यार्थी मित्रों, इस भाग में बाण से आहत हिरण के बच्चे की सेवा शुश्रूषा और उसके प्राण की रक्षा के रूप में कवि कालिदास की गहरी संवेदना और वन्य प्राणियों के प्रति उनका प्रगाढ़ प्रेम व्यक्त होता है। तो विद्यार्थी मित्रों, आ पाठनी अंदर आपने જોઈએ तो खरेखर पर्यावरणની રક્ષા માટે અને પશુ પક્ષી માટે
જે કાલિદાસને પ્રેમ છે એનું અનન્ય જે મહત્ત્વ છે અહીંયા પ્રગટ કરવામાં આવ્યું છે. અને માણસના જીવનની અંદર ખરેખર એના વિકાસની અંદર પ્રાણીઓનું પણ ખૂબ યોગદાન રહેલું છે. એટલે ખરેખર પ્રાણી છે એ માણસનો એક ખરેખર મિત્ર છે અને એનું આપણે દરેક વ્યક્તિ એનું પોતાનું રક્ષણ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.